પૈસા વિશેની એક વાત મને હંમેશા મૂંઝવે છે. આપણે બધા એવા લોકોને ઓળખીએ છીએ જે ખૂબ જ હોશિયાર હોય છે, સારું ભણેલા હોય છે, છતાં આખી જિંદગી પૈસા માટે સંઘર્ષ કરે છે. અને પછી એવા પણ લોકો હોય છે જેમની પાસે કોઈ ખાસ ડિગ્રી નથી હોતી, પણ તેઓ આર્થિક રીતે ખૂબ જ સફળ હોય છે. તો સવાલ એ થાય કે જો સફળતા ફક્ત બુદ્ધિ કે શિક્ષણ પર નથી, તો પછી તે શેના પર આધારિત છે? શું તે નસીબ છે? આ અ, એકદમ સાચો સવાલ છે અને એનો જવાબ સાચું કહું તો થોડો આશ્ચર્યજનક છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ મોર્ગન હાઉસેલના પુસ્તક ધ સાયકોલોજી ઓફ મની પર આધારિત છે અને તે પુસ્તકનો મુખ્ય સંદેશ એ જ છે જે તમે પૂછ્યું. ઓહ, એમ? હા, કે પૈસા સાથે સફળ થવું એ ગણિત કે બુદ્ધિનો ખેલ ઓછો છે અને મનોવિજ્ઞાન અને વર્તનનો ખેલ વધુ છે. પૈસા પાછળનું મનોવિજ્ઞાન. વાહ, આ સાંભળવામાં જ રસપ્રદ લાગે છે. એટલે કે આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આપણી ટેવો, આપણા ડર, આપણી અપેક્ષાઓ અને કદાચ આપણા ઉછેરની પણ આપણા નાણાકીય નિર્ણયો પર કેટલી ઊંડી અસર પડે છે. બરાબર. આજે આપણે કેટલીક એવી વાર્તાઓ અને સિદ્ધાંતો પર વાત કરીશું જે કદાચ પૈસા વિશેની આપણી આખી વિચારસરણીને બદલી નાખશે. તો ચાલો એ જ વિચારથી શરૂઆત કરીએ કે નાણાકીય સફળતાનો બુદ્ધિ સાથે સીધો સંબંધ નથી. આ વાતને સાબિત કરવા માટે કોઈ ઉદાહરણ છે? કારણ કે સામાન્ય રીતે તો આપણે એવું જ માનીએ છીએ ને કે જે વધુ હોશિયાર તે વધુ સફળ. બિલકુલ. અને આને સમજવા માટે આપણી પાસે બે એવી વાર્તાઓ છે જે એકબીજાથી તદ્દન વિપરીત છે. પહેલી વાર્તા છે રોનાલ્ડ જેમ્સ રીડની. વર્મોન્ટનો એક સામાન્ય માણસ જેમણે 25 વર્ષ સુધી ગેસ સ્ટેશન પર ગાડીઓ રિપેર કરી અને પછી 17 વર્ષ સુધી એક સ્ટોરમાં સફાઈ કામદાર તરીકે કામ કર્યું. એટલે કે એકદમ સામાન્ય જિંદગી. આમાં કોઈ ખાસ વાત નથી લાગતી. ખાસ વાત ત્યારે સામે આવી જ્યારે 2014માં 92 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી ખબર પડી કે આ સામાન્ય લાગતા ચોકીદારે ગુપ્ત રીતે $8 મિલિયન વધુની સંપત્તિ બનાવી હતી. એક મિનિટ, શું કહ્યું? $8 મિલિયન? હા, $8 મિલિયન. લગભગ 60 કરોડ રૂપિયાથી પણ વધુ. એક ચોકીદાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? લોટરી લાગી હતી? ના, એવું કંઈ જ નહીં. તેમનું રહસ્ય ખૂબ જ સરળ હતું. કદાચ થોડું કંટાળાજનક પણ. તેમણે પોતાની આવકમાંથી થોડા પૈસા બચાવ્યા, તેને સારી જાણીતી કંપનીઓના શેર્સ એટલે કે બ્લુ ચિપ સ્ટોક્સમાં રોક્યા અને પછી બસ રાહ જોઈ. દાયકાઓ સુધી રાહ જોઈ. કોઈ જાદુ નહીં, કોઈ મોટી રમત નહીં, ફક્ત ધીરજ અને શિસ્ત. વાહ! હવે આ વાર્તાની સરખામણી બીજા એક વ્યક્તિ સાથે કરીએ, રિચાર્ડ ફ્યુસ્કોન. નામ પરથી જ લાગે છે કે આ કોઈ મોટી હસ્તી હશે. બિલકુલ. રિચાર્ડ ફ્યુસ્કોન એ બધું જ હતા જે રોનાલ્ડ રીડ નહોતા. હાર્વર્ડમાંથી MBA, મેરિલિન જેવી મોટી કંપનીમાં એક્ઝિક્યુટિવ. એટલા સફળ કે તેમણે 40 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી. 40 વર્ષે નિવૃત્તિ? આ તો સફળતાની પરાકાષ્ઠા કહેવાય. લાગતું તો એવું જ હતું. પણ પછી આવ્યું 2008નું વૈશ્વિક નાણાકીય સંકટ. ફ્યુસ્કોને પોતાના સપનાના મહેલને વધુ મોટો બનાવવા માટે ખૂબ જ મોટું દેવું લીધું હતું. તેમને પોતાના પર અતિશય આત્મવિશ્વાસ હતો. જ્યારે બજાર તૂટ્યું ત્યારે તેમનું દેવું તેમને લઈ ડૂબ્યું. તેમણે દેવાળું ફૂંક્યું. ઓહ, જે માણસ પાસે બધું જ હતું તે બધું જ ગુમાવી બેઠો. બધું જ. આ તો માન્યમ જ નથી આવતું. એક તરફ એક ચોકીદાર છે જે ધીરજથી કરોડો બનાવે છે અને બીજી તરફ એક હાર્વર્ડ શિક્ષિત નિષ્ણાત જે બધું ગુમાવી દે છે. તો આનો અર્થ એ થયો કે નાણાકીય જગતમાં તમારું મગજ કેટલું તેજ છે તેના કરતાં તમારું મન કેટલું શાંત છે તે વધુ મહત્વનું છે. બરાબર. જ્ઞાન નહીં પણ વર્તન જ નિર્ણાયક છે. વર્તન? હા, વર્તન જ બધું છે. અને આ જ આપણને બીજા એક રસપ્રદ મુદ્દા પર લઈ જાય છે. જો વર્તન આટલું મહત્વનું છે તો પછી આપણે શા માટે લોકોને પૈસા સાથે આટલા વિચિત્ર અને અતાર્કિક નિર્ણયો લેતા જોઈએ છીએ? શું તેઓ પાગલ છે? હા, સારો સવાલ છે. જેમ કે જે વ્યક્તિ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે તે લોટરીની ટિકિટ પર પૈસા ખર્ચે છે. બહારથી જોનાર કોઈ પણ કહેશે કે આ તો મૂર્ખામી છે.
અને અહીં જ પુસ્તકનો બીજો મોટો સિદ્ધાંત આવે છે. કોઈ પાગલ નથી. લોકો પૈસા સાથે વિચિત્ર કામ કરે છે, પણ કોઈ પાગલ નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનના અનુભવોના આધારે એવા નિર્ણયો લે છે જે તે ક્ષણે તેમને તર્કસંગત લાગે છે. એટલે કે પેલા લોટરી ટિકિટ ખરીદનાર વ્યક્તિના દૃષ્ટિકોણથી જોઈએ તો એ વ્યક્તિ માટે જે દિવસ-રાત મહેનત કરે છે, છતાં તેની પરિસ્થિતિ સુધરતી નથી, એના માટે ઘર, ગાડી કે સારી રજાઓનું સપનું લગભગ અશક્ય છે. એ $10ની ટિકિટ તેના માટે પૈસાનો બગાડ નથી, પણ એ આશા ખરીદવાનો એક માર્ગ છે. આશા ખરીદવાનો માર્ગ? હા, એ એકમાત્ર રસ્તો છે જેનાથી તે એ સપનાને જીવંત રાખી શકે છે. આપણે સ્પ્રેડશીટમાં વિચારીએ છીએ, તે લાગણીઓમાં વિચારે છે. આ વાત તો ખૂબ જ ઊંડી છે. એનો અર્થ એ થયો કે આપણા નાણાકીય નિર્ણયોના મૂળ આપણા બાળપણના અનુભવોમાં છુપાયેલા છે. બિલકુલ. વિચારો, જે વ્યક્તિનો ઉછેર 1930ની મહામંદીમાં થયો હોય, તેણે પૈસાને બેંકના ગાદલા નીચે છુપાવતા જોયા હોય, તે ક્યારેય શેરબજાર પર વિશ્વાસ નહીં કરે. સાચી વાત છે. જેણે 2008ની કટોકટીમાં પોતાના માતા-પિતાને ઘર ગુમાવતા જોયા હોય, તે શેરબજારને સાપનો ખાડો જ માનશે. અને બીજી બાજુ? બીજી બાજુ, જેનો જન્મ અને ઉછેર એક સમૃદ્ધ પરિવારમાં થયો હોય, જ્યાં પૈસો હંમેશા આવતો રહ્યો હોય, તે જોખમને તક તરીકે જોશે, વિનાશ તરીકે નહીં. અને આ જ કારણ છે કે પૈસા વિશેની દલીલો આટલી વ્યક્તિગત અને ભાવનાત્મક બની જાય છે, નહીં? જ્યારે તમે કોઈની રોકાણની વ્યૂહરચના પર સવાલ ઉઠાવો છો, ત્યારે તમે ફક્ત તેમના ગણિતને નથી પડકારતા, પણ તમે તેમના આખા જીવનના અનુભવોને પડકારો છો. બરાબર. કોઈ પાગલ નથી. પણ અહીં એક મોટો ખતરો પણ છે. કેવો ખતરો? જ્યારે સામાન્ય માણસ પોતાના અનુભવોના આધારે નિર્ણયો લે છે, ત્યારે એવા લોકોનું શું, જેઓ ખૂબ સફળ છે, જેમની પાસે બધું જ છે? શું તેઓ હંમેશા તર્કસંગત નિર્ણયો લે છે? મને લાગે છે કે હવે આપણે એવા લોકોની વાત કરવાના છીએ જેમની પાસે પૂરતું હોવા છતાં તેઓ અટકતા નથી. હા, આ એક ભયાનક સત્ય છે. વધુની લાલચ એ એક એવી બીમારી છે જેનો કોઈ અંત નથી. જો આપણે પૂરતું શું છે તેની સ્પષ્ટ વ્યાખ્યા ન કરીએ, તો આપણે તર્કની બધી સીમાઓ ઓળંગી જઈએ છીએ. આના કોઈ ઉદાહરણો છે? 2 આઘાતજનક ઉદાહરણો છે. પહેલું, રજત ગુપ્તા. ઓહ, આ તો ખૂબ જ જાણીતું નામ છે. કોલકાતાની ગરીબીમાંથી ઉઠીને મેકેન્ઝી એન્ડ કંપની જેવી પ્રતિષ્ઠિત કંપનીના સીઈઓ બન્યા. એકદમ પ્રેરણાદાયક વાર્તા. બિલકુલ. તેમની પાસે $100 મિલિયન સંપત્તિ હતી. $100 મિલિયન? હા, એટલા પૈસા કે તેઓ અને તેમની આવનારી પેઢીઓ આરામથી જીવી શક્યા હોત. પણ તે પૂરતું નહોતું. તેમને અબજોપતિ બનવું હતું. અને આ લાલચમાં તેમને ઇનસાઇડર ટ્રેડિંગ કર્યું. અને પરિણામ? જેલ. તેમને પોતાની પ્રતિષ્ઠા, સ્વતંત્રતા બધું જ દાવ પર લગાવી દીધું. એવી વસ્તુ માટે જેની તેમને જરૂર જ નહોતી. $100 મિલિયન હોવા છતાં વધુ જોઈતું હતું. આ કઈ માનસિકતા છે? આ માનસિકતાનું નામ છે સામાજિક સરખામણી. લક્ષ્ય રેખા સતત આગળ વધતી રહે છે. આવું જ બીજું ઉદાહરણ છે બર્ની મેડોફનું. તેઓ એક ખૂબ જ સફળ ફાઇનાન્સર હતા. તેમનો કાયદેસરનો બિઝનેસ જ તેમને દર વર્ષે લાખો ડોલર કમાવી આપતો હતો. પણ તે પૂરતું ન હતું. અને તેમણે શું કર્યું? તેમણે ઇતિહાસની સૌથી મોટી પોન્ઝી સ્કીમ ચલાવી, હજારો પરિવારોને બરબાદ કર્યા અને પોતે પણ જેલમાં મૃત્યુ પામ્યા. આ બંને વાર્તાઓમાં એક સમાનતા છે. બંને પાસે પહેલેથી જ જરૂરિયાત કરતાં ઘણું વધારે હતું. બરાબર. છતાં તેમણે એવી વસ્તુઓ માટે બધું જ દાવ પર લગાવ્યું જે તેમની પાસે નહોતી અને જેની તેમને જરૂર પણ નહોતી. કેમ? કારણ કે તેઓ સરખામણીની રમતમાં ફસાઈ ગયા હતા. જેમ કે એક બેઝબોલ ખેલાડી જે વર્ષે $5 લાખ કમાય છે, તે ખૂબ અમીર છે, પણ જ્યારે તે પોતાની સરખામણી માઇક ટ્રાઉટ સાથે કરે છે, જેનો કરાર $430 મિલિયન છે, ત્યારે તે પોતાને ગરીબ અનુભવે છે. અને માઇક ટ્રાઉટ કદાચ વોરન બફેટની સરખામણીમાં પાછળ અનુભવતા હશે. આ તો હદ છે. આ એક એવી દોર છે જેનો કોઈ અંત જ નથી. બરાબર. અને આ પુસ્તક કહે છે કે આ રમત જીતવાનો એકમાત્ર રસ્તો છે રમવાનો ઇનકાર કરવો. રમવાનો ઇનકાર કરવો. હા. અને એ સમજવું કે સૌથી મુશ્કેલ નાણાકીય કૌશલ્ય એ છે કે લક્ષ્ય રેખાને આગળ વધતી અટકાવવી.
એ સ્વીકારવું કે મારી પાસે પૂરતું છે. ઠીક છે. એટલે આપણે સારું વર્તન રાખવું જોઈએ અને પૂરતું શું છે તે જાણવું જોઈએ. પણ શું સફળતા ફક્ત આ બે વસ્તુઓ પર જ આધાર રાખે છે કે પછી એવી કોઈ શક્તિઓ પણ છે જે આપણા નિયંત્રણ બહાર છે? ખૂબ જ મહત્વનો મુદ્દો. આપણે એ સ્વીકારવું જ રહ્યું કે સફળતા અને નિષ્ફળતા સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં નથી હોતી. નસીબ અને જોખમ આ બે એવી અદૃશ્ય શક્તિઓ છે જે આપણા જીવનને ઘડે છે. નસીબ અને જોખમ? હા, આનું શ્રેષ્ઠ ઉદાહરણ બિલ ગેટ્સની વાર્તા છે. બિલ ગેટ્સ તો મહેનત અને બુદ્ધિનું પ્રતીક છે. તેમાં નસીબ ક્યાંથી આવ્યું? ગેટ્સ પોતે સ્વીકારે છે, જ્યારે તેઓ 1968માં સિએટલની લેકસાઇડ સ્કૂલમાં ભણતા હતા ત્યારે તે વિશ્વની એ ગણતરીની શાળાઓમાંની એક હતી જ્યાં કમ્પ્યુટર હતું. ઓહ! તે સમયે લાખો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી થોડાક 100 પાસે જ કમ્પ્યુટરનો એક્સેસ હતો. ગેટ્સ તેમાંથી એક હતા. આ તો ખરેખર 1 મિલિયનમાં એક તક હતી. શુદ્ધ નસીબ. પણ આ તો વાર્તાનો એક જ ભાગ થયો. અને બીજો ભાગ? બીજો ભાગ છે જોખમ. ગેટ્સના એક ખૂબ જ નજીકના મિત્ર હતા કેન્ટ ઇવાન્સ. તેઓ પણ એટલા જ હોશિયાર હતા, પણ હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા તે પહેલાં જ પર્વતારોહણના એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. ઓહ ના! તે પણ 1 મિલિયનમાં એક દુર્ઘટના હતી. એક નસીબ હતું, બીજું જોખમ. બિલ અને કેન્ટ એક જ સિક્કાની બે બાજુઓ હતા. આ ખૂબ જ ગંભીર વાત છે. તેનો અર્થ એ કે આપણે આપણી સફળતાનો બધો શ્રેય જાતે ન લઈ શકીએ અને બીજાની નિષ્ફળતા માટે તેમને સંપૂર્ણપણે દોષી ન ઠેરવી શકીએ. બિલકુલ. થોડી નમ્રતા રાખવી જરૂરી છે. તો પછી જો નસીબ અને જોખમ આટલા શક્તિશાળી હોય તો એવી કઈ શક્તિ છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ? જવાબ છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડિંગ. આઇન્સ્ટાઈને તેને વિશ્વની 8મી અજાયબી કહી હતી. કમ્પાઉન્ડિંગ. આપણે બધાએ શાળામાં તેના વિશે વાંચ્યું છે, પણ તે વાસ્તવિક જીવનમાં એટલું શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? પુસ્તકમાં તેની સરખામણી હિમયુગ સાથે કરવામાં આવી છે. હિમયુગ? હા, હિમયુગની શરૂઆત કેવી રીતે થાય છે? બરફના એક પાતળા સ્તરથી જે કોઈનું ધ્યાન પણ ખેંચતું નથી, પણ તે સ્તર ટકી રહે છે અને ધીમે ધીમે તેના પર બીજું સ્તર જામે છે. અને હજારો વર્ષો પછી તે સમગ્ર ખંડને પોતાની નીચે દબાવી દે છે. બરાબર. કમ્પાઉન્ડિંગ પણ આવું જ છે. તેની શરૂઆત ધીમી અને કંટાળાજનક હોય છે, પણ સમય જતાં તેના પરિણામો અકલ્પનીય હોય છે. અને આના માટે વોરન બફેટ કરતાં મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે, ખરું ને? એકદમ સાચું. વોરેન બફેટની કુલ સંપત્તિ લગભગ $84.5 બિલિયન છે. પણ શું તમને ખબર છે કે તેમાંથી $81.5 બિલિયન તેમના 65મા જન્મદિવસ પછી આવ્યા છે? શું વાત કરો છો? હા. આનો અર્થ એ નથી કે તેઓ વૃદ્ધાવસ્થામાં વધુ હોશિયાર બન્યા. આનો અર્થ એ છે કે તેમની સંપત્તિનું કારણ તેમની બુદ્ધિ કરતાં વધુ તેમનો સમયગાળો છે. તેઓ 10 વર્ષની ઉંમરથી રોકાણ કરી રહ્યા છે. આ તો આખી રમત જ બદલી નાખે છે. મોટાભાગના લોકો તીવ્રતા પાછળ દોડે છે. કયો શેર સૌથી ઝડપી વળતર આપશે? બરાબર. પણ સાચી સંપત્તિ તીવ્રતાથી નહીં, પણ સમયગાળાથી બને છે. લાંબા સમય સુધી રમતમાં ટકી રહેવાથી. અને ટકી રહેવું એ જ સૌથી મહત્વનો શબ્દ છે. બિલકુલ. ધનવાન બનવા માટે કદાચ હિંમત અને જોખમ લેવાની જરૂર પડે, પણ ધનવાન ટકી રહેવા માટે નમ્રતા અને સાવધાનીની જરૂર પડે છે. જેમ કે જેસી લિવરમોર? હા, જે 1929ની મંદીમાં અબજોપતિ બન્યા હતા. તે પાછળથી બધું ગુમાવી બેઠા, કારણ કે તેઓ અજેય અનુભવવા લાગ્યા હતા. પણ જ્યારે તમે સતત જીતતા હો ત્યારે નમ્ર રહેવું લગભગ અશક્ય નથી. મગજમાં એવો વિચાર તો આવે જ ને? આવે જ. અને એટલે જ ટકી રહેવા માટે એક વ્યવહારુ સાધનની જરૂર પડે છે, જેને કહેવાય છે ભૂલ માટે અવકાશ અથવા માર્જિન ફોર એરર. ચલો, આ ભૂલ માટે અવકાશને જરા વિસ્તારથી સમજીએ. વ્યવહારમાં તેનો અર્થ શું થાય? એનો સીધો અર્થ છે એવી યોજના બનાવવી કે જો તમારી યોજના પ્રમાણે બધું ન થાય તો પણ તમે બરબાદ ન થાઓ. એક પ્રકારનું બચાવ કવચ? બરાબર. તે રોકડ સ્વરૂપે હોઈ શકે છે, ઓછું દેવું લેવાના સ્વરૂપે હોઈ શકે છે. તેનું મૂળ હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમે એટલા લાંબા સમય સુધી રમતમાં ટકી રહો કે જેથી કમ્પાઉન્ડિંગ પોતાનો જાદુ બતાવી શકે. સમજાઈ ગયું. એટલે કે સાચો ઉદ્દેશ્ય માત્ર સૌથી વધુ વળતર મેળવવાનું નથી,
પણ રાત્રે શાંતિથી ઊંઘી શકવાનો છે. બરાબર. અને આ આપણને અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવે છે. આ બધું શા માટે? સંપત્તિનું અંતિમ સ્વરૂપ શું છે? સામાન્ય રીતે તો લોકો કહેશે મોટી કાર, મોટું ઘર. પણ પુસ્તક કહે છે કે આ બધું સંપત્તિનું પ્રદર્શન છે, સાચી સંપત્તિ નથી. સંપત્તિનું અંતિમ અને સર્વોચ્ચ સ્વરૂપ છે સ્વતંત્રતા. સ્વતંત્રતા? હા, સવારે ઉઠીને એ કહી શકવાની ક્ષમતા કે આજે હું જે ઈચ્છું તે કરી શકું છું. આ વાત સીધી દિલને સ્પર્શે છે. પૈસાનું સૌથી મોટું મૂલ્ય એ છે કે તે તમને તમારો સમય ખરીદી આપે છે. અને સમય જ તો જીવન છે. બરાબર. જે વ્યક્તિ મહિને 50,000 કમાય છે પણ તેની પાસે થોડી બચત છે જેનાથી તે કામ વગર રહી શકે, તે કદાચ એ વ્યક્તિ કરતાં વધુ અમીર છે જે મહિને 5 લાખ કમાય છે પણ જેનો દરેક રૂપિયો ખર્ચાઈ જાય છે. તો આખી ચર્ચાને અંતે આપણે શું શીખ્યા? ચલો મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. પહેલું, નાણાકીય સફળતા એ મનોવિજ્ઞાનનો ખેલ છે, ગણિતનો નહીં. બીજું, આપણા અંગત અનુભવો આપણા નાણાકીય તર્કને આકાર આપે છે. કોઈ પાગલ નથી. ત્રીજું, પૂરતું શું છે તે વ્યાખ્યાયિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીતર સામાજિક સરખામણીની દોડમાં આપણે બધું ગુમાવી શકીએ છીએ. અને છેલ્લે, સંપત્તિનો સાચો હેતુ વૈભવી જીવન નહીં, પરંતુ પોતાના સમય પર નિયંત્રણ મેળવવાનો હોવો જોઈએ. સ્વતંત્રતા એ જ અંતિમ સંપત્તિ છે. આ બધી વાતો ખરેખર વિચારવા જેવી છે. આ ફક્ત રોકાણની સલાહ નથી, આ જીવન જીવવાની ફિલોસોફી જેવું લાગે છે. અંતમાં એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. જરૂર. એક વાર્તા છે ક્લેરેન્સ હ્યુજીસની. 1931માં તેઓ દાંતના દુખાવા માટે ડેન્ટિસ્ટ પાસે ગયા. ડેન્ટિસ્ટે તેમને પૂછ્યા વગર તેમના 16 તંદુરસ્ત દાંત કાઢી નાખ્યા. શું? હા, જેના કારણે ચેપ લાગ્યો અને તેમનું મૃત્યુ થયું. તેમની પત્નીએ વાત પર કેસ કર્યો કે તેમને પૂછવામાં આવ્યું નહોતું કે તેઓ શું ઈચ્છે છે. નાણાકીય સલાહ પણ ઘણીવાર આવી જ હોય છે. નિષ્ણાતો સીધા જ કહી દે છે કે આ સ્ટોક ખરીદો, એ પૂછ્યા વગર કે સામેવાળી વ્યક્તિ પોતાના જીવન પાસેથી શું ઈચ્છે છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ નથી કે મારે મારા પૈસાનું શું કરવું જોઈએ, પણ એ છે કે હું મારા પૈસાથી કેવા પ્રકારનું જીવન જીવવા માંગુ છું. બરાબર. અને આનો જવાબ કોઈ નિષ્ણાંત નહીં, પણ ફક્ત આપણે પોતે જ આપી શકીએ છીએ.